પાટણમાં નકલી પોલીસનો પર્દાફાશ થયો। પોલીસના નામે રૂપિયા પડાવતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। પોલીસને બાતમી મળી હતી કે કેટલાક શખ્સો પોલીસના નામે રોફ જમાવી લોકો પાસેથી પૈસા પડાવે છે અને આ શખ્સો રવેટા હોટલના રૂમ નંબર 302માં રોકાયા છે, જેથી પોલીસે દરોડા પાડ્યા। 6 શખ્સોને ઝડપી પાડ્યા। આરોપી પાસેથી પોલીસનું નકલી આઈ કાર્ડ, પોલીસનું યુનિફોર્મ, લાલ કલરના બૂટ અને ખાખી મોજા પણ મળી આવ્યા છે। આરોપી પાસેથી 3 કાર, 11 મોબાઈલ અને 50,000 રોકડ સહિત 18 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચે અપીલ કરી કે ઝડપાયેલા આરોપીઓએ કોઈપણ વ્યક્તિ સાથે પોલીસના નામે ઠગાઈ કરી હોય તો તેઓ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવે। જે નાણાં તમને મળે તેમાંથી કેટલોક ભાગ આપવો પડશે, આમ તોડબાજી કરવાનો આમનો ઈરાદો હતો અને ફરિયાદી છે એને પોતાના નાણાં લેવાની લાલચમાં આ તોડબાજ ટોળકીના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એણે અવારનવાર છે આમનો સંપર્ક થતા અને નાણાં નહીં મળતા તેણે આજે પીટી ઝાલા નામનો ઈસમ છે એના પ્રત્યે શંકા જતા એણે પાટણ એલસીબીમાં આવી અને આવો કોઈ ઈસમ ફરજ બજાવે છે કે કેમ, અથવા તો આવો જે મોબાઈલ નંબર મળી આવેલો મોબાઈલ નંબરવાળા કોઈ અધિકારી કર્મચારી છે કેમ, તેનું ક્રોસ વેરિફિકેશન કરતાં એલસીબી ખાતેથી એવી હકીકત પ્રાપ્ત થયેલ કે આવા કોઈ પીટી ઝાલા નામના અધિકારી કે આવા મોબાઈલ નંબર ધારક પાટણ એલસીબીમાં ફરજ બજાવતા નથી। ત્યારથી જ પાટણ જિલ્લા એલસીબીના પોલીસ અધિકારી કર્મચારીઓ સતર્ક થઈ ગયેલ અને આમાં અંતે છટવું ગોઠવી અને આ તોડબાજ ગેંગ કે જે નકલી એલસીબી પાટણ તરીકે ઓળખ આપી અને લોકો સાથે તોડબાજી કરતી એમની ધરપકડ કરવામાં આવેલ છે।